દેશના લશ્કરમાં જોડાયેલા દરેક યુવાનનું સન્માન થવું જોઈએ, જેવા પર ગામમાં લશ્કરમાં જોડાયેલા યુવાનોના સન્માન થાય છે। ભારત દેશમાં લશ્કરના વાયુસેનામાં 20 વર્ષની સેવા ફરજ બજાવીને નિવૃત્ત થયેલા હરેશભાઈ મંજીભાઈ કંજારિયા પોતાના પરિવાર સાથે વતન મોરબી પહોંચતા તેમના પિતા મંજીભાઈ અને મોટા ભાઈ યોગેશભાઈ સહિત સમગ્ર કંજારિયા પરિવાર અને ગ્રામજનોએ ભોજવાલ સાથે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। આ બાબતે વાત કરીએ તો મૂળ જેવાપર ગામના અને હાલ મોરબીના વાવડી રોડ પર આશાપુરા પાર્કમાં રહેતા નિવૃત્ત આચાર્ય મંજીભાઈ કંજારિયાના નાના પુત્ર હરેશભાઈ વર્ષ 2005માં દેશના લશ્કરના વાયુસેનામાં જોડાયા હતા। દેશના જુદા જુદા શહેરોમાં ઉત્કૃષ્ટ સેવા બજાવતા વર્ષ 2023માં પ્રશાસન પત્ર એવોર્ડ મળ્યો હતો। જેઓ 20 વર્ષની સેવા ફરજ પૂર્ણ કરીને મોરબી આવી પોતા ઢોલના તાલે ઉષ્માભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પિતાને અને મોટા ભાઈ યોગેશભાઈને પગે લાગીને ઘરે પહોંચતા તેમના મોટા ભાઈ અને ભાભી તેમજ બહેનોએ કુમકુમ તિલક કરી આરતી ઉતારી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। હાજર રહેલા સૌ પરિવારજનો અને સ્વજનોની આંખો ભીની થઈ ગઈ હતી। દરેક પરિવારજનોએ સાલ ઓઢાડી સન્માન કર્યું હતું। બોડી સંખ્યામાં સગાવાલા બેન બનેવી સહિતના સૌ કોઈ તેનું સન્માન કર્યું હતું। લોકો ઉપસ્થિત રહ્યા હતા। વાતે ગાતે ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। જે કેસવી ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી। ભારતીય વાયુસેનામાં 20 વર્ષનું કામ કરવું તો મારા માટે બહુ મોટી ગર્વની વાત છે। ભારતીય વાયુસેનામાં 2005માં હું જોડાવાનો હતો। ટ્રેનિંગ 1 વર્ષની સખત ટ્રેનિંગમાં ખાસ કરી અલગ અલગ જગ્યાએ પોસ્ટિંગ આપ્યું। હરિયાણા, ગ્વાલિયર, રાજસ્થાન, શ્રીનગર એવું અલગ અલગ જગ્યાએ પોસ્ટિંગ આપ્યું। લાઈફ તો એરફોર્સમાં બહુ ટફ છે। આપણને લાગે કે સવારે બહુ વહેલા નીકળવું પડે, સવારે 4 વાગે, 3 વાગે, 2:30 વાગે ડ્યુટી જવું પડે, બપોરે 2 વાગે પાછી વળી જરૂર પડે તો નાઇટ। કેટલી વખત તો ઇન્ડિયા પાકિસ્તાનનું જ્યારે વાતાવરણ ગરમ થઈ જાય ત્યારે તો ટાઈમનું તો પૂછવાનું જ નહીં કે 24 કલાક લગાતાર સુધી એલર્ટ રહેવું પડે। મારે બધા દેશના નવજવાનોને કહેવાનું એ છે કે તમે પણ દેશ સેવા માટે ભારતીય વાયુસેના, આર્મી, નેવીમાં બધા જોડાઓ અને એવી બધાની શુભેચ્છા।